આપણે તુવેરની દાળની તો બનાવતા જ હોઈએ છીએ, પણ તમે શું ક્યારેય મગની દાળની દાળ ઢોકળી બનાવી છે? મગની દાળની બહુ જ મસ્ત એવી દાળ ઢોકળી બને છે. તો અહીંયા મેં મગની દાળ 2 કપ લઈ લીધી છે અને સરસ ચોખ્ખા પાણીથી 4 થી 5 વખત ધોઈ લીધી છે. તો ચાલો આપણે મગની દાળને બાફી લઈએ. બાફવા માટે અહીંયા આપણે કુકરમાં 1 લોટો પાણી લઈ લીધું છે. હવે આપણે જે દાળ ધોઈને રાખી છે દાળ આપણે આમાં નાખી દઈશું. તો આપણે દાળ બધી કુકરમાં નાખી દીધી છે અને હવે આપણે એમાં મીઠું નાખીશું અડધી ચમચી. જ્યાં સુધી આપણી દાળ ચડે છે ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ બાંધી લઈશું. તો લોટ બાંધવા માટે મેં આ 1 કપ ઘઉંનો લોટ લીધો છે રોટલીનો. એમાં 2 ચમચી તેલ નાખી દીધું છે. ધાણા જીરું, મરચું, હળદર, 2 ચપટી અજમો, 2 ચપટી તલ સફેદ, લસણ અને લીલા મરચાં વાટીને નાખ્યા છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. હવે આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતનો આપણે લોટ બાંધી લેવાનો છે. આપણે એકદમ સરસ લોટ બાંધી લીધો છે. તમે જોઈ શકો છો કે આ રીતનો આપણે રોટલીનો જેવો લોટ બાંધીએ એ રીતનો લોટ આપણે બાંધ્યો છે. તો આપણે ઢાંકી અને 5 મિનિટ માટે રહેવા દઈશું અને આપણે દાળ જોઈ લઈએ કે આપણી દાળ ચડી કે નહીં. આપણી દાળ સરસ ચડી ગઈ છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગળી ગઈ છે આપણી દાળ. તો ચાલો આપણે દાળનો વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે મેં અહીંયા 1 ટમેટાને ઝીણું કટ કરી લીધું છે અને દાળમાં આપણે થોડું એવું પાણી નાખીને આ રીતે પાતળી કરી લીધી છે. ત્યાં 1 તપેલામાં આપણે 2 પાવરા તેલ નાખી દીધું છે. હવે આપણે એમાં રાઈ નાખીશું. રાઈ સરસ ફૂટી જાય એટલે આપણે એમાં જીરું નાખીશું, હિંગ નાખીશું અને આપણે જે ટામેટું કટ કરીને રાખ્યું છે ટામેટું નાખી દઈશું. લીલા મરચા અને લસણ મેં અહીંયા વાટીને રાખ્યું છે એ નાખીશું. હવે આપણે મસાલા કરીશું. તો મસાલામાં અહીંયા મેં 1 ચમચી લાલ મરચું, ધાણા જીરું અને હળદર લીધી છે. મરચું તમે તીખું જે પ્રમાણે ખાતા હોય પ્રમાણે નાખી શકો છો. સરસ બધું મિક્સ કરી લઈશું. આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે જે બાફીને દાળ રાખી છે દાળ આપણે આમાં નાખી દઈશું. સરસ મિક્સ કરશું બધું. દાળ આપણે સરસ મિક્સ કરી લીધી છે. હવે દાળને આપણે ઉકળવા દઈશું અને જ્યાં સુધી દાળ ઉકળે છે ત્યાં સુધી આપણે ઢોકળી બનાવી લઈશું. આપણે લોટ પાટલા ઉપર લઈ લીધો છે અને આજે આપણે થોડીક અલગ રીતે ઢોકળી બનાવવાના છીએ. તો લોટના નાના નાના લુવા વાળી લઈશું જેવા આપણે પૂરીના હોય એ રીતના. આ રીતના લુવા વાળીશું. આપણે થોડીક અલગ બનાવીશું. આપણે દાળ ઢોકળી બનાવીએ એમાં બનાવીએ એ રીતે બનાવી હોય, આપણે નોર્મલ દાળ ઢોકળી બનાવીએ એ રીતે બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો. પણ હું અહીંયા થોડીક અલગ બનાવવાની છું. તો આપણે બધા લુવા આ રીતે વાળી લીધા છે. તમે જોઈ શકો છો. હવે આપણે ઢોકળી બનાવીશું. થોડો એવો લોટ લગાડીશું સૂકો ને વેલણથી આપણે વણીશું. આ રીતની વણી લેવાની છે અને આપણે આ રીતે ચીપકાવીની છે. આ રીતનો શેપ આપણે આપવાનો છે બધી ઢોકળીનો. તમે જોઈ શકો છો. આવું થોડુંક આપણે અલગ બનાવીએ તો બાળકોને બહુ ગમે. નકર ટેસ્ટમાં તો કોઈ ફરક નથી પડતો. તો આપણે બધી ઢોકળી આ રીતે બનાવી લઈશું. આપણે બધી ઢોકળી બનાવી લીધી છે. ચાલો હવે આપણે દાળમાં મૂકી દઈએ. દાળ સરસ ઉકળવા લાગી છે. તમે જોઈ શકો છો આ રીતની ઉકળતી હોવી જોઈએ દાળ. હવે આપણે ઢોકળી મૂકી દઈશું અંદર. આપણે બધી ઢોકળી અંદર નાખી દીધી છે. હવે આપણે મીઠો લીમડો નાખીશું અને સરસ આપણી ઢોકળીને ચડવા દઈશું. આપણી દાળ સરસ ઉકળી ગઈ છે અને આપણી ઢોકળી પણ સરસ ચડી ગઈ છે. તમે જોઈ શકો છો. અને એકદમ મસ્ત મજાની ટેસ્ટી એવી આપણી આ મગની દાળની ઢોકળી બને છે. તો જો તમે ક્યારેય આ રીતે મગની દાળની ઢોકળી ના બનાવી હોય તો એક વખત જરૂરથી બનાવજો. તમારા ઘરમાં બધાને બહુ જ છે આ રેસીપી. ચાલો હવે ગેસ બંધ કરી દઈએ અને ગરમા ગરમ આપણી મગની દાળની ઢોકળીને સર્વ કરી દઈએ. તૈયાર છે આપણી મગની દાળની ઢોકળી. અને તમે ભાત સાથે સર્વ કરશો તો બહુ જ મસ્ત લાગશે.
તમને મારી આ રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો, અને શું તમે ક્યારેય મગની દાળની આ રીતની ઢોકળી બનાવી છે કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો. અને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.